હાલ ઇટાલિયાને કોણ મદદ કરી ગયું? જવાહર ચાવડાએ પાડી દીધો ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલનો ખેલ। જી હા, પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ ખેલ પાડી દીધો। ભાજપના કોર વોટર્સ કિરીટ પટેલને ન આપ્યા મત। જવાહર ચાવડાની નારાજગી ભારતીય જનતા પાર્ટીને અહીં ભારે પડી। જવાહર ચાવડાએ આહીરોના મત વન સાઇડ પડાવ્યા હોવાની વાત સામે આવી રહી છે। આહીરોના સિંગલ સાઇડ મત એ આમ આદમી પાર્ટીને અહીં મળ્યા છે। જૂનાગઢ ગ્રામ્યના જવાહર ચાવડાએ બરોબર કિરીટ પટેલનો ખેલ બગાડ્યો। જી હા, જવાહર ચાવડાએ કિરીટ પટેલનો ખેલ પાડી દીધો, કારણ કે જ્યારે જવાહર ચાવડા લડવા નીકળ્યા હતા ત્યારે જવાહર ચાવડાને હરાવવાનું કામ એ કિરીટ પટેલે કર્યું હોવાના આક્ષેપ એ જવાહર ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી લખેલા પત્રોમાં પણ જાણ કરી હતી। જવાહર ચાવડાએ કીધું હતું કે મને હરાવવા માટે આમ આદમી પાર્ટી માટે કામ અને કોંગ્રેસ માટેનું કામ એ કિરીટ પટેલે કર્યું છે। આહીરોના જે સિંગલ સાઇડ વોટ છે એ સિંગલ સાઇડ વોટ જવાહર ચાવડાએ ભારતીય જનતા પાર્ટીમાં નથી પડાવ્યા અને આ વોટ એ આમ આદમી પાર્ટીમાં ગયા હોવાની વાત સામે આવી છે। જવાહર ચાવડાએ પોતાની હારનો બદલો લીધો હોવાની ચર્ચાઓ પણ ત્યાં જોરશોરથી અત્યારે વિસાવદરમાં થઈ રહી છે। જવાહર ચાવડાએ અનેક પત્ર લખ્યા હતા, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉલ્લેખીને પણ પત્રો લખાયા હતા અને એ પત્રોની અંદર પણ તેમને કીધું હતું કે તેમને ચૂંટણીમાં હરાવવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ કામ એ જવાહર ચાવડાએ કર્યું હતું। જી હા, એમને દોષનો ટોપલો એ જવાહર ચાવડા પર જવાહર ચાવડાએ કિરીટ પટેલ પર થોપ્યો હતો અને આખરે જવાહર ચાવડાએ ખેલ પાડી દીધો છે। કિશન, એક વાત આપને કહું, જ્યારે આપણે વિસાવદરના ચૂંટણીના પરિણામો પહેલાની વાત છે, મતદાન પહેલાની, જ્યારે અમે વિસાવદરના તમામ સમાચાર બતાવી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો એવું કીધું કે તમે ગોદી મીડિયા છો। અમને એ ગોદી મીડિયા કીધું, અમને એવું પણ કહ્યું કે તમે આના રૂપિયા લીધા છે। અમને કોઈને રસ નથી, અમને કોઈ વાતમાં રસ નથી, અમને ફિલોસોફી પણ નથી આવડતી, અમને માત્ર આવડે છે ગુજરાતની જનતા સુધી સચોટ પરિણામ પહોંચાડતા। એનું જ પરિણામ છે કે અત્યારે કિશન આપને એક આંકડો આપી દઉં, પાર્ટીઓએ કોઈ ન્યૂઝ ચેનલ કે કોઈ પણ પત્રકારો પર આવા આક્ષેપો ન કરવા જોઈએ। ખાસ કરીને તમે ભલે ગમે એના સપોર્ટર હોય, પણ અમે પત્રકાર તરીકે માત્ર ને માત્ર જનતાની વાત કરીએ ને, જે ચાલતું એ ચાલે।